પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહી જય સ્વામિનારાયણ. આજે તારીખ 28 જુલાઈ 2024, અષાઢ વદ સાતમ અને રવિવાર. ગત રવિવારની વાત કરીએ તો હિંડોળા પ્રારંભ થઈ ગયા. 1 મહિનો સુધી હિંડોળા ચાલશે, અડધો અષાઢ મહિનો, અડધો શ્રાવણ મહિનો અને રક્ષાબંધન પછી હિંડોળાની પૂર્ણાહુતિ. આપણે સર્વે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એનો ખૂબ ઉત્સાહપૂર્વક સૌ લાભ લેતા હોય છે. તો એક એ વાત. બીજી વાત, બાપાશ્રીએ અષાઢ વદ અમાસના બાળકોને જમાડવાનો જે નિયમ હતો એને ઉજવણી કહેતા. અહીંયા એ બાપાશ્રી અંતર્ધ્યાન થવાના હતા, પછી આ લોકમાં રહ્યાનો ફરી પાછો સંકલ્પ કર્યો અને બાળકોને જમાડતા. તો એવો અષાઢી ઉજવણી પર્વ તારીખની રીતે તારીખ 4 એટલે કે આવતા રવિવારે હશે. અને એ જે પર્વ થતો ત્યારે બાપાશ્રી બાળકો અને સાંખ્યોગી બહેનો જે ગામમાં હોય એને જમાડતા. આવી એક રીત હતી. એક દિવસનો ઉત્સવ થતો. જ્યારે ઉત્સવ થતો ત્યારે મોટા ભાગે સવારે બધા વહેલા જમવા આવે, કારણ કે પહેલાં તો મહેનતું ખેતી કરવાની, એ બધું કરવાનું, એટલે દિવસના એવો કોઈ સમય ન હોય. સવારે આવે, અડધો દિવસ સુધી એનો લાભ લે બધા અને રાસ લેતા, બધા રાસ રમતા. એ રીતથી એ ઉત્સવ બાપાશ્રી વખતમાં ઉજવાતો અને હમણાં સુધી પણ એ ઉજવાતો. પણ થોડા લગભગ 30 વર્ષથી અષાઢી ઉજવણીને આપણે કથામાં પરિવર્તિત કરી છે. 3 દિવસની કથા વાર્તા થાય છે અને ત્યાર પછી આપણે શિબિરનો પણ ઉમેરો કર્યો. એમ હવે જે આ ઉત્સવ છે આપણો 6 દિવસનો થઈ ગયો છે. તો એ જે ઉત્સવ છે એમાં બધા પધારજો. તો 30 તારીખથી એટલે કે અષાઢ વદ દસમથી કરી અને અષાઢ વદ અમાસ તારીખ 30થી કરી અને 4 ઓગસ્ટ સુધી આ ઉત્સવ રહેશે. તેમાં સૌ પધારજો. છત્રી સંસ્થા વતી આમંત્રણ છે અને જે યજમાન પરિવાર છે આ પારાયણના શિક્ષાપત્રી રહસ્યાદ મુનિસ્વામીએ જે રચના કરી છે એનું ત્રિદિનાત્મક પારાયણ છે અને એમના યજમાન છે, એમના વતી સૌને આમંત્રણ છે. યજમાન છે અનાદિમુખ શ્રી શાંતિલાલ ગિરિજાશંકર ભટ્ટ, હસ્તે હરેશભાઈ શાંતિલાલ ભટ્ટ તથા વિરેન્દ્રકુમાર શાંતિલાલ ભટ્ટ પરિવાર, એમના તરફથી આમંત્રણ છે. તો સૌ આ પ્રસંગે પધારજો. હવે વિષય ઉપર આવીએ તો મને જ્યારે વાત કરવાની થાય છે, વિષય લેવાની વાત થાય છે, ત્યારે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય એ વાત ચાલુ જ છે. લગભગ 1 વર્ષ થઈ ગયું. તો આજે એ વિષય ઉપર વાત કરવી છે. આપણે કાર્યાણીના વચનામૃત સુધી જોયું તો કુલ 108 વચનામૃત પૂરા થયા. એમાં 70 વખત આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા, યા તો આત્મનિષ્ઠા યા તો ભગવાનનું મહાત્મા, એ વિષયનો જે એક દોર ચાલ્યો આવે છે એ જોયું. હવે લોયાના વચનામૃતો. લોયાના પહેલું વચનામૃત. નિર્માનાનંદ સ્વામીનો પ્રશ્ન છે, કામને મૂળમાંથી ઉખેડી નાખો તેનું શું સાધન છે? સ્વામિનારાયણ ભગવાનને નિષ્કામ વર્તમાન બહુ પ્રિય હતું અને સંતો પણ એ સંબંધી ખૂબ પ્રશ્નો પૂછતા. અનેક વખત આવા પ્રશ્નો પૂછાયા છે. એવી જ રીતે આ લોયાના પહેલામાં પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ એનો જવાબ આપે છે, આત્મનિષ્ઠાની દ્રઢતા કરવી, 8 પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું અને ભગવાનનો મહિમા અતિશય સમજવો. પછી આગળ મહારાજ કહે છે, જડમૂળથી જો કામ ઉખાડો એનો જો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે તો ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો. એટલે 2 વખત મહારાજે વાત કરી, અતિશય સમજવો અને સારી પેઠે સમજવો. તો આવી રીતે એ પ્રશ્નનો ઉત્તર, એમાં આત્મનિષ્ઠાની વાત આવી, ભગવાનનો મહિમા સમજવાની વાત આવી. તો કેવી રીતે સમજવો? રમેશ વાત કરીએ છીએ એમ શ્રીજી મહારાજ ખૂબ વિસ્તાર કર્યો છે મહિમાનો. તો આમાં જે જવાબ દીધો છે તો મહારાજે એવું કીધું, અતિશય સમજવો અને સારી પેઠે સમજવો. એટલે રહસ્યાર્થની અંદર પછી પ્રશ્ન પૂછ્યો બાપાશ્રીને કે આ બેમાં શું ફરક, અતિશય સમજવો અને સારી પેઠે સમજવો?
આ વાત આમ તો વચ્ચે રાજ વકીલ જ્યારે વાત કરતા હોય છે ત્યારે એ વાત લેવાઈ ગઈ છે, પણ છતાં આ વચનામત આવ્યું છે તો અતિશય સમજો એટલે જ્ઞાને કરીને યથાર્થ સમજણ થઈ ગઈ હોય એ, અને સારી પેટે સમજવામાં એવું કીધું કે જગતની વિસ્મૃતિ કરી અને મૂર્તિ આકારે દ્રષ્ટિ થઈ જવી, એટલે આ સિદ્ધ દશા જેવું થયું. જ્ઞાને કરીને સમજવો ને આવી રીતે સ્થિતિએ સહિત થઈ જવી, એવી સ્થિતિ થઈ જવી, તો આવી રીતે ભગવાનનો અતિશય અને સારી પેઠે મહિમા સમજવો. અને પછી મહારાજ કહે છે ઉત્તમ જ્ઞાનવાળો હોય તે ભગવાનના શુભ અશુભ ચરિત્ર દેખે તો પણ એને મોહ ન થાય અને નિશ્ચય ફરે નહીં. એટલે આ આટલી વાત મહારાજે ભગવાનના મહાત્માની કરી લોયાના પહેલા વચનમાં. હજી આગળ પ્રશ્ન છે, શિવાનંદ સ્વામીનો પ્રશ્ન છે, એવો નિશ્ચય તો હોય પણ અંતરમાં કૃતાર્થપણું કેમ મનાતું નથી? ત્યારે મહારાજ જવાબ દેશે, કામ ક્રોધ લોભ આદિ જે વિકારો છે, ઘણા બધા કહેવાય, ઇત્યાદિ જે શત્રુ, તેને કારણે અંતકરણ દગ્ધ વર્તે છે. નિશ્ચય હોય તો પણ આ રહી જાય છે, એને લઈને કૃતાર્થપણું મનાતું નથી. એમ થઈ જાય કે અરે મારામાં આ છે એટલે કેમ હશે, એવો પ્રશ્ન થઈ જાય, સંશય થઈ જાય. એટલે મહારાજે જે વાત કરીને આને બે દ્રષ્ટિએ જોવાની મને એમ એક વિચાર આવ્યો. તો ધારો કે આત્મનિષ્ઠાની દ્રઢતા કરવી ને એ બધું ભગવાનનો મહાત્મા સમજવું, નિશ્ચય સમજવું, તોય આ પાછું રહી જતું હોય એવો પ્રશ્ન. થોડુંક સમજવા માટે આને કોશિશ કરીએ તો વિજ્ઞાનની અંદર એક પેલું કહેવાય છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. સાયન્સ એન્ડ ટેકનોલોજી શબ્દો અત્યારે આવ્યા છે, અમે ભણતા ત્યારે સાયન્સ જ કહેવાતું. હાલમાં જે વિદ્યાર્થીઓ ભણે છે તો એ વિષયને સાયન્સ એન્ડ ટેકનોલોજી કહેવાય છે. તો એ બેમાં ભેદ શું સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં? તો સાયન્સ એટલે એનો સિદ્ધાંત અને ટેકનોલોજી એટલે એપ્લાઇડ સાયન્સ. એવું હોય છે, એપ્લાઇડ મેથમેટિક્સ, એપ્લાઇડ ફિઝિક્સ, એમ એપ્લાઇડ એન્જિનિયરિંગ છે, એપ્લાઇડ સાયન્સ કહેવાય. એટલે વાત કેવી છે કે આ બધું સમજીએ કે ચાલો આત્મનિષ્ઠા, ભગવાનનું મહાત્મ્ય, પછી જે આ જે એપ્લાઇડ છે ટેકનોલોજી છે એ શું છે, એ જીવનમાં દેખાવું જોઈએ એમ. એટલે આ એ સંદર્ભમાં છે. એટલે મહારાજે કીધું કે આવી રીતે જે છે, મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે આવું છે છતાં પણ આમ કેમ થાય છે? ત્યારે મહારાજ હવે જવાબ દીધો ને ત્યારે એનું જે કારણ કીધું ને આ કીધું. અને હવે ફરી પાછો નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછે. આ વચનામતની એક ખૂબી છે. તો નિત્યાનંદ સ્વામી શું પૂછ્યું? કામાદિક શત્રુને ટાળ્યાનો શો ઉપાય છે. હવે આમ જોવા જાવ તો નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછી જ લીધો હતો કે કામને મૂળમાંથી ઉખેડી નાખવાનો શું સાધન છે? અને આવો જ પ્રશ્ન પૂછ્યો કે કામાદિક શત્રુને પાડ્યાનો શો ઉપાય છે. પ્રશ્ન આમ એવો જ છે. તો એક વખત પૂછાઈ ગયો પ્રશ્ન, ફરી પાછો કેમ આ પ્રશ્ન પૂછાયો એમ તરત જ પાછો એમ? તો છે ને આ નંદ સંતોને એકદમ ક્લિયર કરવું હતું બધું. એટલે મહારાજને વારે વારે પ્રશ્ન પૂછતા, રિપીટેડલી પૂછતા, જેથી કરીને કોઈ દિશા ખાલી ન રહે. એટલે આ ફરી પાછો આ જ વચનામતમાં પ્રશ્ન પૂછાયો. એટલે અગાઉ તો મહારાજ જવાબ આપી જ દીધો છે, આત્મનિષ્ઠાની દ્રઢતા, બ્રહ્મચર્ય અને ભગવાનનો મહિમા સમજો. તો હવે જવાબ શું દેવો? એટલે મહારાજ હવે જે જવાબ દે છે એ બહુ વિચારવા જેવો છે કે વિચારે કરીને અંતકરણને દંડ દેવો. ઉપાય બતાવે છે મહારાજ. તપે કરીને ઇન્દ્રિયોને દંડ દેવો અને નિશ્ચય કરીને પોતાને કૃતાર્થપણું માનવું. એટલે આપણે કહીએ આત્મનિષ્ઠા, પણ એનું રૂપ શું એમ? તો અંતકરણને દંડ દેવો. અંતકરણ જો ઘાટ સંકલ્પ કરે તો એને દંડ દેવો એમ. હવે દંડ દેવાનું મહારાજે ઘણી આ નિષ્કામ શુદ્ધિ જે છે એમાં બધા ઉપાય બતાવ્યા છે. ધારો કે મલિન ઘાટ થઈ જાય તો ઉપવાસ કરવો, બરાબર છે, તપકૃષ વ્રત કરવા, ચાંદ્રાયણ વ્રત કરવા. એટલે માત્ર ખાલી ઓલું કરી દેવું એમ બોલવું ને સમજવું એ નહીં. હવે આ એપ્લાઇડ વસ્તુ આવી. શું? સાયન્સ તો સાયન્સ બરાબર છે, પણ એનો માનવ માટે ઉપયોગ શું? તો ટેકનોલોજી. એમ આત્મજ્ઞાન બધું ખરું, પણ એનું એપ્લિકેશન કઈ રીતે કરવું? તો મહારાજે એ ઉપાય બતાવ્યો. એટલે આપણે ઘણી વખત આ ભૂલી જઈએ છીએ ને આપણે ઘણી વખત સાધનને છે ને આમ કાઢી નાખીએ. એમ નથી એમ. એટલે આ વસ્તુ આવી રીતે છે એમ. એટલે પ્રશ્ન જે છે ને એનું સાધન શું છે, એનો ઉપાય શું છે? એટલે ત્યારે મહારાજ એમ કહે છે કે આ કરવું. બરાબર? તો આવી રીતે શ્રીજી મહારાજે લોયાના પહેલાંની અંદર
કામનો જે પ્રશ્ન હતો એના સંબંધી આ 3 પ્રશ્નો પૂછાય અને મહારાજે જવાબ આપ્યો. પછી હવે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, સંપૂર્ણ સત્સંગ થયો ક્યારે કહેવાય? આ વાત આપણા સંપ્રદાયમાં ખૂબ બધી જગ્યાએ વાત થાય છે. ત્યારે હવે મહારાજ શું જવાબ દે છે? એક તો અતિશય દ્રઢ આત્મનિષ્ઠા હોય. કઈ રીતે આત્મનિષ્ઠા? તો આત્મનિષ્ઠાની વાત આવે ને ત્યારે જવાબનો બહુ વિસ્તાર નથી. આ એક એમ પેટર્ન છે, કદાચ શબ્દ થોડા ઘણા ફેરફાર થાય તો શું છે, તો કે આત્માને દેહ, ઇન્દ્રિયો, અંતકણ અને તેની ક્રિયાઓ તે પોતાને વિશે માને નહીં અને પંચવર્તમાનમાં લેશ માત્ર ફેર પાડવા દે નહીં. એટલે 2 વસ્તુ મહારાજે કીધી. એટલે આવી રીતે કરવું અને પંચવર્તમાનનું પાછું પાલન કરવું, કે ચાલો હવે આ સમજી લીધું છે એટલે પંચવર્તમાનની જરૂર નથી એવું નહીં. પંચવર્તમાનનું પાલન કરવું અને પોતે બ્રહ્મરૂપે વર્તે તો પણ ભગવાનનું દાસ પણ મૂકે નહીં. સ્વામી સેવક ભાવે ઉપાસના કરે. આ વાત પણ બહુ અગત્યની. બ્રહ્મરૂપે વર્તે તો પણ દાસ પણ મૂકે નહીં. હવે લોયાના 14મા વચનામૃતમાં તો મહારાજે પૂછ્યું કે મહારાજે એવું કીધું કે દાસનું લક્ષણ શું? તો બ્રહ્મરૂપે વર્તે દાસનું લક્ષણ છે. એટલે આપણું જે દાસપણું છે ને સ્વામિનારાયણ સંપ્રદાયમાં, એ બ્રહ્મરૂપે વર્તવાની વાત છે. શ્રીજી મહારાજે પત્ર લખ્યા છે જે, તો એની અંદર પણ આવી જ રીતે વાત કરી છે શ્રીજી મહારાજે કે જે બ્રહ્મરૂપે વર્તે છે એ જ દાસ ભાવે વર્તે છે. એટલે આપણું જે દાસપણું છે ને એ આ લેવલનું છે, એ આપણે ધ્યાન રાખવા જેવું છે. મહારાજે અહીંયા જે જવાબ દીધો લોયાના 14મા વચનામૃત અને અનેક વચનામૃતોમાં, એટલે આપણે માત્ર દાસપણું એટલે લો પ્રોફાઇલની રીતે ખરું, આમ નીચી ટેલ મળે તો માને ભાગે, જો પણ નીચી ટેલ મળે ને બ્રહ્મરૂપ ન માને તો એ મહારાજને મંજૂર નથી એમ. એટલે આવા જે મહારાજે જે વચનામૃતમાં આવા ઘણા ખુલાસા કર્યા છે. તો જો હવે તમે આમ વિચાર કરી તો લોયાના જ વચનામૃતમાં, પહેલા જ વચનામૃતમાં જોઈએ તો કામને ઉખાડવામાં પણ એ વાત કીધી મહારાજે, આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા અને સત્સંગ દ્રઢ કેમ થાય, સંપૂર્ણ કેમ થાય, તો પણ એ જ વાત. હવે મહારાજે આટલી વાત કરી આત્મનિષ્ઠા અને બ્રહ્મરૂપપણાની વાત. એ આત્મનિષ્ઠાનું હાઈ લેવલ છે બ્રહ્મરૂપપણું. હવે મહારાજ ભગવાનનો મહિમા કહે છે અને પ્રત્યક્ષ ભગવાનનો મહિમા સમજે. કઈ રીતે? તો ભગવાનને આકાશની પેટે અસંગી નિર્લેપ સમજે. બીજું, ભગવાનના અસંખ્યાત ઐશ્વર્ય તેને સમજે. જ્યારે ઐશ્વર્યની વાત આવે ત્યારે આપણે જાણીએ છીએ સગુણ નિર્ગુણપણું ને ઘણું બધું કહેવાય. બીજા પણ ઐશ્વર્યની વાત છે. પ્રથમના 27માં કીધું કે આ તારામંડળ જેમનું અધર રાખ્યું અધર રહ્યું છે, પાળ વિનાનો સમુદ્ર મર્યાદા લોપતો નથી, પાણીમાંથી પુરુષ થઈ આવે છે, એવા ઘણા બધા ધામની વાતો કરી છે. એટલે ભગવાનના અસંખ્યાત ઐશ્વર્ય તેને સમજે. ત્રીજું, ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા જણાય છે તો પણ અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા છે. મનુષ્ય રૂપ દેખીને એમ લે આપણા જેવા જ દેખાય, પણ અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા છે. અને ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બ્રહ્મપુર ઇત્યાદિ જે ધામ તેના સ્વામી છે. આપણે શું નજર સમક્ષ અનંત બ્રહ્માંડો દેખાય છે, પણ આ બધા ગોલોક ધામ ને બીજા ત્રીજા ને એ સૂક્ષ્મ ભૂમિકા ઉપર, એ આપણે સ્થૂળ દ્રષ્ટિ દેખાતું નથી. એટલે મહારાજે એની પણ વાત કરી એમ. તેમજ અનંત કોટી અક્ષરરૂપ મુક્ત તેના સ્વામી છે. એટલે મહારાજ એક પછી એક હાયર લેવલે વાત કરતા જાય છે. બરાબર છે? તો અનંત કોટી બ્રહ્માંડ, પછી ધામો, અને એ બધાથી પણ ઉપર જે ભગવાનના જે મુક્તો છે એમના સ્વામી છે. એવો ભગવાનનો મહિમા સમજીને શ્રવણાદિક ભક્તિ તેમજ ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તેને સંપૂર્ણ સત્સંગ કહીએ. એટલે કે માત્ર આ સમજી રાખ્યું એવું નહીં કે ભગવાન આવા છે, પણ એવું સમજી રાખીને ભગવાનની શ્રવણાદિક ભક્તિ કર્યા કરે. એટલે આ જે છે ને, આ ભક્તિ કરવી ને એનું એપ્લિકેશન છે. એનું છે ને રિઝલ્ટ છે. કે જો એ ન હોય ને તો સમજવાનું કે કંઈક કાચું છે હજી એમ. એટલે આવી રીતે લોયાનું પહેલું વચનામૃતની અંદર 2 દ્રષ્ટિકોણ, બરાબર, સાયન્સ એન્ડ એપ્લાઇડ સાયન્સ, 2 વસ્તુનો મહારાજે વિસ્તારપૂર્વક વાત કરી. હવે લોયાનું બીજું, હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય અને દેહ સાથે જ પોતાનું કલ્યાણ મનાઈ જાય અથવા તો કૃતાર્થપણું મનાઈ જાય. શ્રીજી મહારાજ 4 પ્રકારના ભક્ત કીધા છે. એમને એવું કૃતાર્થપણું મનાઈ ગયું છે અને એમને મૃત્યુનો ભય રહેતો નથી. પણ એ 4 પ્રકારના ભક્ત કીધા છે, પછી એના જ્યારે લક્ષણ કીધા ત્યારે ફરી પાછી આ જ વાત. તો પહેલાં ત્યાં જે વચનામૃતમાં ક્રમ કીધા છે નહીં, પણ આપણે 4 પ્રકારના
ભક્ત જે મહારાજે કીધા છે એમાં જ્ઞાની, તો એનું શું, એનું અંગ કેવું, તો આત્મજ્ઞાનનું બળ હોય ને પોતાને બ્રહ્મરૂપ માને. જો લોયાના પહેલામાં આવ્યું ને, બ્રહ્મરૂપની વાત કરી, આત્મજ્ઞાનની વાત કરી, તો આ જે પ્રશ્ન મૃત્યુનો ભય કેમ ટળે, તો આત્મજ્ઞાનની વાત અને બ્રહ્મરૂપની ભાવના, આ જ્ઞાનીની વાત થઈ. શૂરવીર કોઈથી ડરે નહીં અને ઇન્દ્રિયો અંતકણ થરથર કંપે ને આજ્ઞા લોપ ન કરે. ફરી પાછા એ ઉલ્લેખ આવશે જ, શારદા વચનામૃતનો આ જ વિષય છે. શૂરવીર કીધું એટલે શૂરવીરતા અને જ્ઞાન એ છે ને, આમ તો આત્મનિષ્ઠાના જ એક છે ને પ્રકાશ છે. પછી બીજા બે પ્રકારના કીધા, એમાં પછી ભગવાનના મહિમાની ઉપર વાત કરી છે મહારાજે. તો વિશ્વાસીનું કેવું બળ હોય, તો એને ભગવાનના નિશ્ચયનું બળ હોય. એને નિશ્ચય હોય ભગવાનનો પરિપૂર્ણ. ઉપર જે વાત કરી ને ભગવાનનો નિશ્ચય હોય, કેવો નિશ્ચય હોય તો જોઈ લીધું. 4 જે વસ્તુ કીધી ભગવાનની, એ નિશ્ચયની વાત આવી. અને ચોથો પ્રેમી, તો પતિવ્રતાની પેટે ભગવાનમાં પ્રીતિ હોય, ભગવાનમાં અતિશય સ્નેહ હોય, ભગવાનને જોઈને ગદગદ થઈ જાય. આ જે ભાવ છે એ પ્રેમનો, પ્રીતિનો ભાવ છે. સચ્ચિદાનંદ સ્વામી હતા અને બાપાશ્રીના વખતમાં રામજીભાઈ હતા, એ પ્રેમના લક્ષણવાળા હતા, ગદગદ થઈ જાય. તો આવા જે 4 પ્રકારના જે ભગવાનના ભક્ત છે એને મૃત્યુનો ભય ટળી જાય છે. એટલે આપણે એમ લાગે કે વિશ્વાસ ને પ્રેમની વાત થઈ, પણ વાત મહિમાની થઈ છે. એના લક્ષણ કહીએ તો એ મહિમા આવે પાછો એમ. અને સર્વના કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ, તે મનુષ્ય જેવડા છે તો પણ અનંત કોટી બ્રહ્માંડના કારણ છે. અને જેના એક એક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે રહ્યા છે, એવું કારણમાં અલૌકિકપણું છે. એટલે આમ જોવા જાવ તો લોયાના પહેલાંની જ વાત ફરી પાછી લોયાના બીજામાં આવી. પ્રશ્ન જુદા, જવાબ એક. લોયાનું ત્રીજું વચનામત. ભગવાનનો ને સંતનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? સંતનો પણ મહિમાને નિશ્ચય કીધો. આ પ્રશ્ન એના ઉત્તરમાં મહારાજ કહે છે, જેને મહાત્મા સહિત જેને ભગવાનનો નિશ્ચય હોય તેને ભગવાનને અને સંતને અર્થે શું ન થાય. હવે એની ક્રિયાથી ખબર પડે એમ વાત કરી. જેને મહાત્મા છે તો ક્રિયા જોઈને ખ્યાલ આવી જાય. અને આ વચનામત ખૂબ પ્રસિદ્ધ છે. આપણે ભગવાનના સંતનો મહિમા કહીએ ત્યારે આ વચનામત વારે ઘડી લેવાય. કારણ કે શ્રીજી મહારાજે દાદા ખાચર અને બીજા પર્વતભાઈ, કુશળ કુંવરભાઈ, લાધીભાઈ, ઘણા મુક્તોના પ્રસંગથી એ વાત કરી છે મહારાજે. અને રહસ્યાર્થમાં બાપાશ્રીએ એ મુક્તોએ શું શું કર્યું એનો વિસ્તારપૂર્વક એમાં જે વાત કરી છે. તો એ વચનામત, તો એવા જેને નિશ્ચય હોય એવા જે ભક્ત, એને અર્થે એટલે ભગવાનને અર્થે કુટુંબ, લોક, લાજ, રાજ્ય, સુખ, ધન, સ્ત્રી હોય તો પુરુષ, પુરુષ હોય તો સ્ત્રી, તેનો ત્યાગ કરે અને ભગવાનના વચનમાં ફેર પાડે નહીં ને જેમ કહે તેમ કરે. જો ભગવાનના વચનમાં ફેર પાડે નહીં, એ પણ એક છે ને આત્મનિષ્ઠાનું લક્ષણ છે. એટલે પેલું કહે છે ને, ભગવાનની આજ્ઞામાં રહે છે એ આત્મસત્તા રૂપે વર્તે છે. એટલે આજ્ઞામાં રહેવું એ મોટી વાત છે. એટલે આ વચનામત તો બધા હરિભક્તોનો મહિમા કીધેલો છે. અને પછી બીજું શું કીધું? અને દૈહિક રક્ષા ભગવાન કરે તેણે કહીને હર્ષ ન પામે, અને રક્ષા ન કરે તેણે કહીને શોક ન કરે, અને અલ્મસ્તકો ભગવાનને પછી. આ છે ને આથવું બહુ કઠણ છે. આને છે ને સમત્વ બુદ્ધિ કહે છે. બરાબર છે? હર્ષ શોક ન થાય. તો હર્ષ શોકની જે વ્યાખ્યા ભગવદ્ ગીતા ઉપર તો ખૂબ કરી છે, પણ શ્રીજી મહારાજે પણ કરી છે વચનામૃતમાં. અને પત્રો દ્વારા જે ઉપદેશ છે એમાં મહારાજે એક જગ્યાએ એમ કીધું છે કે અપ્રિયને મળવે અને પ્રિયને જવે કરીને જે શોક નથી કરતો. બરાબર? કે અપ્રિય વસ્તુ છે એને મળવે અને પ્રિયને જવે એ થઈ જાય તો શોક થઈ જાય. સામાન્ય રીતે જગતમાં જોઈએ છે આપણે જે દુઃખ છે બધા લગભગ આના જ છે. બીજી વાત જે કરે છે હવે એ આનું રિવર્સ છે. અપ્રિયને આવવે અને અપ્રિયને આવવે અને પ્રિયને જવે કરીને જે કંઈક ભૂલ થાય છે મારી, સોરી, થોડુંક રિવર્સ એ રીતે છે, ફરીથી લઉં છું આ વાત. અપ્રિયને મળવે અને પ્રિયને જવે કરીને
શોક નથી કરતો. તેમજ અપ્રિયને જવે અને પ્રિયને મળે કરીને હર્ષ નથી કરતો. આ જે બીજું છે ને એ બહુ જ હાર્ડ છે. પેલું થાય ને દુઃખવાળું, શોકવાળું, તો ઘણી વખત મન છે ને સમાધાન કરી દે કે ચાલો જેવી મહારાજની મરજી. પણ અપ્રિય જતું રહે ને પ્રિય મળે ત્યારે હર્ષ ન કરવો ને બહુ જ કઠણ છે, બહુ જ કઠણ છે. અને સમત્વ બુદ્ધિની કસોટી છે ને આ બેયમાં છે, પણ આ બીજો નંબર છે ને મને એવું લાગે છે એ થોડુંક વિશેષ છે. તો આવી રીતે મહારાજે જે વાત કરી કે દૈહિક રક્ષા ભગવાન કરે તેને કહીને હર્ષ ન પામે, અને રક્ષા ન કરે તેણે કહીને શોક ન કરે. અને એમ સમજે જે ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહીં. અહીંયા પણ આપણી કસોટી થાય. આપણે ઘણી વખત કંઈક ભગવાનના ભક્તને દુઃખ આવી પડે, કંઈક એવું થઈ જાય એટલે આપણે એને વાત છે ને ભગવાનના કર્મ સાથે, ભગવાને એમ કે ભગવાનના ભક્તે છે ને એને કંઈક આવા કર્મ કર્યા હશે એના લીધે આવું છે. અને મોટા પુરુષ વિશે પણ આવા દોષ પરથી એટલે બાપાશ્રીએ વાતોમાં લખ્યું છે. નિર્ગુણદાસ સ્વામી જેવા સંત હતા, અક્ષરજીવનદાસ સ્વામી જેવા જે સંત હતા, દેહના દુઃખ તો બધાને આવે ત્યારે એને છે ને એને કંઈક ભૂલ કરી છે એવા સાથે જોડી દે. આવા જીવના આવડા સ્વભાવ છે. પણ એમ નથી વિચારતા કે ભગવાન જે આવું કરે છે એ તો ભગવાનના ભક્તની પરીક્ષાને અર્થે કરે છે, અથવા તો એને ટ્રેન કરે છે. નાના બાળકને આપણે કેમ ચાલવા માટે ટ્રેન કરીએ, બધું કરીએ, તેમ આવી રીતે જે દુઃખ બધા આવી પડે છે એ તો ભગવાનના ભક્તના ઉત્કર્ષ માટે છે. મામાએ પણ કીધું કે આવા જે દુઃખ આપે છે એ ભગવાનના ઉત્કર્ષ, ભગવાનના ભક્તના ઉત્કર્ષ માટે કરીને આપે છે, જ્યારે જીવ છે એનો અવળો અર્થ લઈ લે છે. માટે એ ચેતવું આપણે. એટલે ભગવાનના ધામને જ પામે એવો નિશ્ચય જેને હોય તે બ્રહ્મોલામાં જ પૂગે. આ હોવું બહુ કઠણ છે, પણ ક્યાંય બીજા ઓરે ધામમાં રહે નહીં. એટલે આવી રીતે ભગવાનનું મહાત્મા, ભગવાનનો મહિમા છે ને. એમ જો કર્મની રીતે જ બધું થતું જ હોય ને એ જ પ્રમાણે બધું હોય તો ભગવાનના મહાત્માનું શું એમ. એટલે નાસ્તિક મતમાં આ જ ભૂલ થઈ જાય છે ને. બાકી બધી જગ્યાએ ધર્મ તો માનવ જાતમાં ઘણી બધે છે, પણ ભગવાનનો જે મહિમા સમજવાનો આવે ને ત્યારે એ બહુ કાઠું પડે છે. અને મહારાજે તો કીધું છે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તો ભગવાનનું મહાત્મા જ છે ફરી પાછું, પણ એનો મતલબ બીજું જે નીચેનું છે ન કરવું એમ છે જ નહીં એમ. તો આવી રીતે લોયાનું ત્રીજું વચનામત. લોયાનું ચોથું વચનામત. બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ એક સરખી છે કે જુદી જુદી છે? આ મહિમાની રીતે છે આ વચનામત. તો ભગવાનની મૂર્તિ તો સદા દ્વિભુજ અને એક સરખી છે, તો પણ પોતાની ઈચ્છાએ કહીને 4 ભુજ, અષ્ટભુજ, અનંતભુજ તથા મચ્છકશાદિક રૂપે કહીને ભાસે છે. અને એક ઠેકાણે રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડને વિશે અનંત રૂપે દેખાય છે અને અંતર્યામી રૂપે વ્યાપીને રહે છે. તેમજ કલ્યાણની રીતિ એક સરખી છે. હવે આપણી બાજુનો આવ્યું એમ. આ ભગવાનનો મહિમા કહેવાનો કે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડમાં એક સાથે દર્શન દે, છતાં પણ એમ કે ત્યાં ખાલી પડ્યું ને અહીંયા દર્શન દીધા એમ નહીં એમ. આ તો આખી સિદ્ધ દશાની જ વાત છે, પછી જ સમજાય. તેમજ કલ્યાણની રીતિ એક સરખી છે. શું? આમ બ્રહ્મરૂપે ભગવાનની ભક્તિ કરી, પણ ભજનારા પુરુષની પાત્રતાના ભેદે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ પડે છે. અને તે ભગવાન જેવો થવાને કાજે અક્ષર પર્યંત કોઈ સમજ થતો નથી. આ ભગવાનનો મહિમા છે, એના જેવું બીજું કોઈ નથી થઈ શકતું. થઈ શકવાની વાત કોઈ ને થઈ શકે તો ભગવાન જ ન કહેવાય ને, હતો જ નહીં તો થશે કેમ એમ. એટલે આવી રીતે લોયાનું ચોથું. લોયાનું પાંચમું. ઇન્દ્રિય અને અંતકણ શાણે કરીને જીતાય. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે શાસ્ત્રમાં કયા જે નિયમ, વ્રત, દેહદમન, કથા, કીર્તન, ભજન, સ્મરણ તેને કરીને ઇન્દ્રિય જીતાય છે. એટલે આગળ જે વચનામત લોયાનું પહેલું બીજું આવ્યું એ જ વાત. અને બીજું શું કીધું? આ કરવાથી ઇન્દ્રિય અંતકણ જીતાય છે. બીજું ભગવાનનો મહાત્માનો વિચાર કરે, જે ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતકરણ જીતાય છે. એટલે ભગવાનનું મહાત્મ્ય અને નિશ્ચય અને આત્મનિષ્ઠા એનાથી અંતકણ જીતાય છે. અને ઇન્દ્રિય જીતવા માટે જે નિયમો બતાવ્યા છે, જે સાધન બતાવ્યા છે એ કરવા, અને બે કરવાનું છે એ બહુ જરૂરી છે. માત્ર આ સમજી રાખીને જો એપ્લિકેશનમાં ન હોય, એ જો જીવનમાં ન હોય, આપણી જીવની એવી ન હોય તો મહારાજ કહે છે એમ નહીં.
હવે લોયાનું છઠ્ઠું વચનામત. નિષ્કામપણું હોય તો ધર્મ સંબંધી સર્વ સાધન આવે, આવી વાત છે લોયાના છઠ્ઠામાં. ઘણા બધા પ્રશ્નો છે આ વચનામતમાં. તો નિષ્કામપણું એટલે શું? આમ જોવા જઈએ તો એનો રિવર્સ ક્વેશ્ચન જ હતું ને, કે કામ કેમ ન વ્યાપે, આ પછી નિષ્કામપણું કેમ રહે. એટલે એક જ વસ્તુ બે રીતે પૂછી શકાય એમ. ત્યારે મહારાજ કહે છે, ભગવાનનો નિશ્ચય હોય તો ભજન, સ્મરણ, કીર્તન આદિ ભગવાન સંબંધી સર્વે સાધન આવે. એ સાધન ક્યારે આવે એમ? એટલે આપણે એમ થાય કે સાધન એ કરીને પેલું થાય, પણ મહિમા હોય ને તો સાધન થાય. એટલે આ જે છે ને, એ મહારાજ જે વાત કરે છે ને, એ બહુ સૂક્ષ્મ વાત કરે છે. એ સાધન આવે. પછી ઘણા બધા પ્રશ્નો છે, તો એના એક એક લઈને જોતા જઈએ. પોતે માનેલ તન અને મનની મતિ ફેરવે નહીં તો ભૂંડું થાય, અને ફેરવે તો રૂડું થાય. જે પ્રશ્ન છે જુદું જુદું, કેમ કરે તો મતિ ન ફરે, ફરે નહીં વાત છે. ત્યાં પણ એક જવાબ, ભગવાનનું મહાત્મા જાણીને કરેલ નિશ્ચય તેને ફરવા દે નહીં તો રૂડું થાય, અને ફેરવે તો ભૂંડું થાય. એમ કે મહાત્મા સમજતો નિશ્ચય હોય, ફેરવ ફેરવ કરે તો એનું રૂડું ન થાય એમ, અને એક રાખે તો એનું રૂડું થાય. પ્રશ્ન છે ને એ કઈ વસ્તુ છે જે ફેરવ્યા કરવી, કઈ વસ્તુ છે જે ફેરવવી નહીં. પછી ભગવાનનો નિશ્ચય હોય ને ધર્મમાં પણ રહેતો હોય તો પણ જો વ્યવહારમાં આસક્તિ તથા દેહાભિમાન હોય તો ભગવાન અને સંતનો અવગુણ જરૂર લે. નિશ્ચય હોય તો પણ એમ, પણ જો વ્યવહારમાં આસક્તિ હોય તો દોષ આવી જાય. તેમજ હિંમત રહિત વાત કરતો હોય તેનો સંગ સર્વ પ્રકારે ત્યાગ કરવો. તો પછી મહાત્મ્યમાં શું કીધું? જે પોતાના પુરુષાર્થને જ અધિક કહેતો હોય અને પુરુષાર્થે કહીને જ પોતાને કૃતાર્થ માનતો હોય, પણ ભગવાનનું બળ ન રાખે અને એમ સમજે જે આ સાધને કરીને કહેતા સાધનના અભિમાને કહીને ભગવાનને રાજી કરવા છે, તો તેનો પણ ત્યાગ કરવો. સાધન ત્યાગ નથી કરવાના, સાધનનો અહંકાર નથી રાખવાનો. એટલે જે જુદા જુદા પ્રશ્ન છે ને, એમાં ક્યાંક આત્મનિષ્ઠાની વાત કરી, ક્યાંક મહિમાની વાત કરી. અહીંયા કને મહિમાની વાત કરી, પોતાના પુરુષાર્થને જ નહીં. એટલે આત્મનિષ્ઠાની દૃઢતાને એ આપણા પુરુષાર્થ થયા, પણ એટલે અટકી નથી જવાનું એમ. ભગવાનનો મહિમા પણ સારી પેટે સમજવાનો છે. એટલે ભગવાનની મૂર્તિનું બળ મહિમા વગર તો આવે નહીં. એટલે જુદા જુદા પ્રશ્ન છે, એના જે જવાબ અપાયા છે તો આ રીતે અપાયા છે. પછી દેહાભિમાન રૂપ દોષમાં સર્વે દોષ રહ્યા છે. એટલે પ્રશ્ન છે ને, એવો એક કયો ગુણ છે જે આવે બધા ગુણ આવે, અને એક એવો કયો દોષ છે જે જાય તો બધા દોષ જાય. તો દેહાભિમાન રૂપ દોષમાં સર્વે દોષ રહ્યા છે, પણ હું તો દેહથી નોખો આત્મા છું, એવો જે આત્મનિષ્ઠા રૂપ એક ગુણ આવે તો સર્વે ગુણ માત્ર આવીને નિવાસ કરીને રહે છે. એટલે ગુણ આવવાનું સ્તોત્ર છે, આ ગેટવે છે. આત્મનિષ્ઠા છે ને, એ ગુણને પ્રવેશવાનું. કલ્યાણકારી જે ગુણ ભગવાનને કીધા, અને પ્રથમના 62માં કીધું કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય હોય તો ભગવાન અને સંતના બધા કલ્યાણકારી ગુણ એ જીવમાં આવે છે. પણ આવવા માટે શું? નિશ્ચય. ત્યાં નિશ્ચય કીધું, અહીંયા શું કીધું? આત્મનિષ્ઠા રૂપ એક ગુણ આવે તો સર્વે ગુણ માત્ર આવે. પછી જગત સંબંધી પંચ વિષયને સેવે તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે, એટલે એ નથી કરવાનું એમ. અને ભગવાન સંબંધી પંચ વિષયને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે. અને જે ગ્રંથમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન કર્યું હોય તેવા ગ્રંથ ભણવા નહીં અને સાંભળવા પણ નહીં. અને જે ગ્રંથમાં કીર્તન, ભગવાનની મૂર્તિનું વર્ણન હોય તેને ગાવવા, અને તેવી રીતના ગ્રંથ હોય તેને ભણવા અને સાંભળવા. એટલે આ ક્રિયામાં આપણે આ પણ હોવું જોઈએ. જે મહારાજે કીધું ને કે દેહ કરીને શરીરને દંડ દેવો, અને વિચારે કરીને અંતકરણને દંડ દેવો, બરાબર. અને નિશ્ચય કરીને ભગવાનનો કરતાં પણ બધી રીતે નિશ્ચયને મહિમાએ કરીને કૃતાર્થ પણ માનવું. તો આવી રીતે લોયાનું છઠ્ઠું વચનામૃત. લોયાના કુલ 18 વચનામૃત. એમાં આટલા જે વચનામૃત આવ્યા. હવે લોયાનું 7મું વચનામૃત એક લઈ લઈએ. વચનામૃત. ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે કલ્યાણ થાય, ત્યારે બીજા જે સાધન છે તેનું શું પ્રયોજન છે? બરાબર. જો કલ્યાણ આમ જ થતું હોય જ્ઞાને કરીને, તો આ બીજા સાધન શું કામ? એટલે ખરેખર આમાં ભૂલ શું થઈ જાય છે? આ હોય તો સાધનની શું જરૂર છે? એમ નહીં.
જે સાધન જે છે ને એક વસ્તુ છે અને મહિમા સમજો એ બીજી વસ્તુ છે. એનું રિફ્લેક્શન છે આ વસ્તુ. શું એટલે એ પ્રતિબિંબ છે એનું એમ. એટલે એ વસ્તુને આપણે બીજી ગણી લઈએ છીએ ને ત્યાં પ્રોબ્લેમ થઈ જાય છે કે સાધન એક વસ્તુ છે અને આત્મનિષ્ઠા અને મહિમા બીજી વસ્તુ છે. અથવા તો કૃપા, ચાલો ને ઘણી વખત કૃપાની વાત થાય, પણ એ જે છે ને ખરેખર આપણે જે આપણું જે વર્તન છે ને એ આ બધાનું પ્રતિબિંબ છે. એટલે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે જો જ્ઞાને કરીને જ કલ્યાણ થાય તો બીજા સાધનનું શું પ્રયોજન છે? ત્યારે ભગવાન કહે છે, હવે આમાં છે ને ત્યારે ભગવાનનો મહિમા સમજવાની વાત કરે છે. તો ભગવાનનું કોઈક કાર્ય ઇન્દ્રિયો અંતકરણ થકી જાણ્યામાં આવે છે, કોઈક કાર્ય ઇન્દ્રિયો અંતકરણ થકી જાણ્યામાં આવે છે અને કોઈક કાર્ય ઇન્દ્રિયો અંતકરણ થકી જાણવામાં નથી આવતું. કેવળ અનુભવ કરીને જ જણાય છે. માટે ઇન્દ્રિયો, અંતકરણ તથા અનુભવ એ ત્રણેય કરીને પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂર્વ જ્ઞાની કહેવાય અને તેને તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. એટલે માત્ર અંતકરણે કરીને એટલે આપણે બોલ કર્યા રાખીએ, માત્ર એને કરીને નહીં, ઇન્દ્રિય કરીને પણ એ વસ્તુ દેખાવી જોઈએ. અને અનુભવનું તો મારે એમ કીધું કે અનુભવ એક નારીને અમુક વસ્તુ એવી છે કે બહારથી દેખાય અને અમુક ન દેખાય. તો વિસ્તાર છે આખો આ વચનામત. મહારાજે કીધું છે આજે બધા ભારે ભારે પ્રશ્ન પૂછો, કારણ કે વચનામતની રચના કરીને 1 વર્ષ પૂર્ણ થયું હતું. નિત્યાનંદ સ્વામી વચનામતનું પુસ્તક લાવ્યા એટલે મહારાજ બહુ રાજી થયા અને કીધું આજે તો ભારે ભારે પ્રશ્ન પૂછો. એટલે પછી શ્રુતિ, સ્મૃતિ અને ભગવદ્ ગીતાના જે શ્લોકો છે એના ઉપર બધી વાત થઈ છે, જ્ઞાનની વાત થઈ છે. ત્યારે સીધો જ પ્રશ્ન પૂછાયો કે જ્ઞાનથી જ જો હોય તો બીજાનું શું પ્રયોજન છે? એટલે મહારાજે કીધું જે ત્રણેય જ્યારે હોય ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. પછી મહારાજ કહે છે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન છે. એટલે શ્રીજી મહારાજ પોતે કહે છે પોતાના વિશે, તે તો અષ્ટ પ્રકારની વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિશે વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ, માયાને વિશે પુરુષ વ્યાપક છે એ દ્રષ્ટાંત રૂપે લઈએ. તેમજ પ્રકૃતિ પુરુષ અને અક્ષર તે થકી પર છે. તેમજ પ્રકૃતિ પુરુષ અને અક્ષર થકી પર છે અને સર્વેના કારણ, સર્વેના આધાર અને સર્વેના આત્મા છે. એ સર્વે શરીર છે ને પોતે સર્વેના શરીર. એટલે ભગવાનનું મહાત્મ્ય કીધું. એટલે ભગવાનનું શરીર શું છે? એમ બધું જ. યશ્ય પૃથ્વી શરીરમ, યશ્ય અક્ષર શરીરમ, યશ્વ આત્મા શરીરમ. અહીંયા આત્મા એટલે પ્રથમના 64માં કીધું જે મહારાજની મૂર્તિનો તેજ, સૂર્ય અને એના તડકાના દ્રષ્ટાંતે વાત કરી છે. એ સર્વે ભગવાનનું શરીર છે અને પોતે સર્વેના સ્વામી છે. એટલે ભગવાનનો મહિમા કીધું. અને અંતર્યામી પણ કરીને કારણ પણ કરીને સર્વેમાં રહ્યા છે. એટલે આ બધાથી પર વ્યતિરેક સાક્ષાત રહ્યા છે અને અંતર્યામી પણ કરીને અક્ષર પર્યંત સર્વેમાં રહ્યા છે એ વાત કરી. આ વાત આપણે એક વખત થઈ ગયેલી છે. એવી રીતે મહિમા સહિત જે ભગવાનને જાણે અને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. એટલે જાણે અને દેખે. જાણવું એક વસ્તુ અને દેખવું એ રિયલાઇઝ કરવું. એમ એક રિયલાઇઝેશન જે શબ્દ છે ને એ રિયલાઇઝ ઉપરથી છે. રિયલાઇઝ કરવું, અનુભવ કરવો એમ. એટલે રિયલાઇઝેશન એટલે અનુભવ કરવો એમ. એટલે આગળ જે વાત કરી ને અનુભવ જ્ઞાન એમ. અને પછી આગળ એવી રીતે મહાત્મા સહિત જે ભગવાનને જાણે ને દેખે તેને પરિપૂર્ણ જ્ઞાન કહીએ. અને એવું દેખાતું તો ન હોય પણ આ ભગવાનને વિશે તો સર્વે છે પણ મને દેખાડતા નથી એવી જ એની ઈચ્છા છે એમ સમજીને ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે તો એ પણ પરિપૂર્ણ જ્ઞાની જ છે. અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. અને જે પોતે ભગવાન થઈ બેસે છે એવા જે બ્રહ્મકુદાળ આધુનિક વેદાંતી તે તો અતિ દુષ્ટ છે ને મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે. આપણે જોઈએ છીએ આ બાબતે બહુ ચેતવાનું છે સત્સંગની અંદર. એટલે બાપાએ કીધું છે પોતે મુક્ત થઈ પડે છે એ ભગવાન થઈ પડે છે એને ભૂખ, દુઃખ અને માર એ સિવાય બીજું કશું મળતું નથી. છતાં પણ થાય છે. વેદાંતી ભગવાન થઈ બેસે છે. સત્સંગમાં પણ આવું થાય છે. મહારાજે એને તો કહેવાય કીધા અતિ દુષ્ટ અને મહાપાપી છે અને મરીને નરકમાં પડે છે. બહાર તો કંઈ દેખાય નહીં પણ એની ગતિ આ છે. તો આવી રીતે આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા નોંધ લીધી હોય તો એક પણ વચનામત, આ લોયાના 7 વચનામત છે એમાંથી એક પણ વચનામત એવું નથી જેમાં આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માની વાત ન કરી હોય. 7 વચનામતમાં મહારાજે આ વાત કરી. બીજા વિષય પણ હોય
બધું કોઈ પણ આપણે વિષય આ લીધો છે એટલે આપણે ખબર પડે કે આપણે આ કેટલું મહત્ત્વનું છે. તો આવી રીતે જે વારે ઘડી આમ તો દોહરાવું છું પણ છતાં પણ આજે દોહરાવું કે આવી રીતે 2/3 એટલે કે 65% 66% જેવી વાત આ વચનામતમાં અત્યાર સુધી થઈ. 108 કાર્યણીના વચનામત, લોયાના વચનામત 7 લીધા, 18 વચનામત છે અને આગળ આપણે લેશું. પણ અગાઉથી કહી દઉં, લોયાના 18 વચનામતમાં આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માનો વિષય લેવાયો છે. એક પણ વચનામત ખાલી નથી. બરાબર. બાકીનું જે છે આવતા પ્રસંગે જ્યારે ફરી પાછો આ વિષય ઉપર વાત કરવાની આવે ત્યારે, અત્યારે લોયાના 7 સુધી. તો આવી રીતે જે આ વાત છે. અને એક વાત કરી દઉં, ગઈકાલે મેં વાત કરતા હતા મારા મિત્ર સાથે, મેં યાદ આવી હતી એટલે લઈ લઉં. થોડુંક ગણિતની રીતે આપણે જોઈએ ને તો આપણી ગણતરી 1 થી 10ની છે. પછી ફરી પાછો આવે એટલે 1 થી 9 લખાય, પછી એકડે મીંડી 10 એટલે ફરી પાછો 0 ને 1 આવે એમ. એટલે સામાન્ય રીતે આપણું મગજ 1 થી 10માં ગણિતમાં બહુ ટેવાયેલું છે. છતાં પણ જૂના સમયમાં 1 થી 12ની ગણતરી પણ થતી. ઘડિયાળ છે તો એ 12 વાગે પછી 1 વાગે, 10 વાગે પછી 1 પછી નથી વાગતો એમ. એવી જ રીતે ફૂટની વાત કરો તો 12 ઇંચ પછી ફૂટ થાય એમ. એટલે એ પણ ગણતરી એક હતી એમ. અને બીજી ગણતરી ઓક્ટલની પણ છે, વ્યવહારમાં તો નથી, કંઈક હશે પણ ખરી. તો એમાં 7ની ગણતરી થાય પછી 8 ના આવે, ફરી પાછો 0 એટલે આંકડો આવે ડેસિમલની. એવી જ રીતે ઘણી બધી ગણતરીઓ કરવાની એક રીત છે. એટલે મોટો વિસ્તાર થતો જાય. પણ એક ગણતરી એવી છે જેમાં 2 જ વસ્તુ છે, 0 અને 1. એને બાઇનરી સિસ્ટમ કહે છે. શૂન્યપણું એટલે આત્મનિષ્ઠા, પોતાનું અસ્તિત્વ રહેવા ન દેવું. આમ તો આત્મનિષ્ઠા એટલે દેહ, બીજું ત્રીજું બધું ખલાસ. અને ભગવાનની સ્વરૂપ નિષ્ઠા એટલે એકડો. એ બાઇનરી સિસ્ટમ છે. આખું કમ્પ્યુટર જગત બાઇનરી સિસ્ટમ ઉપર ચાલે છે. અને બાઇનરી સિસ્ટમ છે એના લીધે કમ્પ્યુટર બહુ ફાસ્ટ છે, બહુ જ ગતિશીલ છે. બસ આપણે પણ આ 2 વસ્તુ જો રાખશું તો જીવનમાં ગતિ બહુ જ ઝડપથી થશે. આ સિદ્ધાંત છે. એટલે આ વાત ગઈકાલે મારા મિત્ર જોડે થયેલી, એને આજે અહીંયા દોહરાવું છું. તો ફરીથી આ જે વિષય, ગહન વિષય, પણ જીવનમાં એને આપણે સાર્થક કરવાનો છે, ચરિતાર્થ કરવાનો છે. હવે આગળ આપણે મુનિસ્વામીના આશીર્વચન લેશું, ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આ સભાની આપણે પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજ કે શાસ્ત્રમાં નિયમ કરેલા છે ભગવાનના કે આ વસ્તુ ખાવી, આ ન ખાવી, આને અડવું, આને ન અડવું, આ પ્રમાણે વર્તન કરવું, એમ શાસ્ત્રમાં નિયમ કયા છે. એ નિયમમાં રહીને નથી ભોગવવા. ન ખાવાનું હોય, લસણ, ડુંગળી, તમાકુ, મધ, માંસ, એનો સ્પર્શ ન કરવો, છેટી લેવો. પરસ્થી નીચ જાતિના માણસ હોય, ધણી હોય, એને ન અડવું છે, બીજી છેટી લેવું છે. એમ જે શાસ્ત્રમાં નિયમ કયા છે, નિયમમાં રહીને ભોગવવા. અને કુસંગનો ત્યાગ કરવો અને સંતનો સમાગમ કરવો. કુસંગનો ત્યાગ કરીને જયારે સંતનો સમાગમ કરે ત્યારે એના દેહને છે અંગબુદ્ધિ છે કરી જાય, અને દેહના સમજને છે મત બુદ્ધિ છે એ કરી જાય છે. અને ભગવાન એના લીધા બધા પદાર્થમાં વૈરાગ થાય છે. અને ભગવાનને વિશે સાધારણ થાય છે. આજે ભગવાનના ભક્તને મારાથી નિયમમાં આવીને વ્યવહાર કરવો. ભગવાનના ભક્ત હોય જે મહારાજ કે વ્યવહારમાં રહ્યા હોય તો પણ એને વ્યવહાર બાદ નથી કરવો. જેમ જળમાં કમળ રહે છે, એ જળથી કમળ હળે નહીં, એવું બીજા ખળ હોય, બીજા હોય એ જળમાં હળી જાય પણ કમળમાં હળે. જેમ માયાના જીવ છે એ માયામાં બંધાઈ જાય છે. વ્યવહારમાં રહે, વ્યવહાર કરે ને વ્યવહારમાં આસક્ત થઈ જન્મ ને મરણ એ પેદા કરે પાછા.
અને ભગવાનના ભક્તો વ્યવહારમાં વ્યવહાર કરે છે તો પણ ભગવાનને રાખીને કરે છે, નિયમમાં રહીને વ્યવહાર કરે છે તો એને આ માયા અટકી નથી. ધીરે ધીરે ભગવાનના ધામમાં જાય છે, એને કઈ આડું આવડ નથી આવતું. માખણ હોય અને એમાં મોવાળો આવી ગયો હોય, એની મોવાળાના પ્રાણી ભાડા નીકળી આવે. અને મઠનો રોટલો હોય અને એમાં મોવાળો ભેગો આજે એમાં રોટલો પાકો સ્વીમ થયો, પછી એ મોવાળા કારણો કકડે કકડા પી જાય તો નજીક પાણી નીકળે નહીં. એ કસાય થયું એ માયાના ઈ છે, એમાં માયામાંથી નીકળી જઈ શકતા બંધી રહેશે. અને ભગવાનના વક્તા માયામાંથી નીકળી ભગવાનના ધામને પામે છે. એવો આ શ્રી મહારાજનો પ્રતાપ છે, એની આજ્ઞાનો એવો પ્રતાપ છે. બાકી આપણે એવા મહારાજને જાણી મહારાજનું ધ્યાન ઉપાસના ભક્તિ કરવું છે. અને મહારાજે આ તો બહુ એવી દયા કરી છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ